નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદ એટલે એક બહોળા પ્રમાણમાં આપણે એની વ્યાખ્યા કરી છે. સર્જક એટલે હું વારંવાર કહું છું કે પરમાત્માનું એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા રહ્યા છે. આવા અનેક સર્જકોને આપની સાથે રૂબરૂ કરાવ્યા છે. કલા પ્રતિભામાં આપણે મ્યુઝિક કમ્પોઝરથી લઈને ગાયકથી લઈને કવિ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, શિલ્પકારો, એમ સર્જક એટલે પરમાત્માનું એક એવું એન્ટેના જે સંવેદનો ઝીલે છે. દરેક પ્રકારના સર્જક એટલે લેખક અને કવિઓ માત્ર નહીં પણ અનેક પ્રકારના સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. આજે એક એવા જ વિશાળ વ્યક્તિત્વ જેમણે અનેક ફલક ઉપર કામ કર્યું છે. મૂળ તો આદિવાસી સમાજ ઉપર જે એમનું બહુ મોટું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું જેમનું કામ છે. આદરણીય ડૉક્ટર ભગવાનદાસ પટેલ સાહેબ સ્ટુડિયોમાં હાજર છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. દાદા ભગવાનદાસ પટેલ, આપની ઉંમર છે અને આપનું કામ પણ દાદા જેવું છે. અદ્ભુત કામ કર્યું છે આપે. જામડા, હિંમતનગર, ઈડર જતા આપનો જન્મ ગામમાં. વાત દાદા છેકથી કરવી છે કે આપનું પ્રાઇમરી શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક ક્યાં લીધું, કેટલા સુધી આપ ભણ્યા, શિક્ષક તરીકે આપ કાર્યરત હતા તો કેટલા વર્ષ શિક્ષક તરીકે કામ કર્યું, અને કઈ રુચિથી આપ આદિવાસી સંશોધન અર્થે આપ પ્રેરાયા, એ અંગે આપ પૂરી વાત દર્શક મિત્રો સમક્ષ મારે લઈ જવી છે. આપની વાત આપના મોઢે. મારું ગામ એ અરવલ્લી પહાડની એક શિખરાવલીની તળેટીમાં જામડા અને એ પ્રકૃતિ મંડિત હતું. એટલે બાલ્યાવસ્થાથી પ્રકૃતિ તરફનું આકર્ષણ મને હતું જ હતું. મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામમાં જ થયેલું, જામડામાં. અને એ વખતે મારા ઘણા બધા ઉત્તમ ગુરુઓ પણ હતા. એ પછી મારું માધ્યમિક શિક્ષણ એ 10 કિલોમીટર દૂર આવેલા હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલમાં થયેલું. અને હિંમત હાઈસ્કૂલમાં વલીભાઈ કરીને મારા એક ગુરુ હતા. અને વલીભાઈને કવિતામાં બહુ રસ. એટલે જ્યારે વર્ગમાં આવે એટલે શાયરીથી શરૂઆત કરી. પાઠ ભણાવવાનો તો બાજુમાં રહે, પણ એ સિવાય બીજું ઘણું બધું કહે. અને પરિણામે મને કવિતાના સંસ્કારો ત્યાંથી મળેલા. એ પછી હું તલોદ કોલેજમાં દાખલ થયો, એસપી આર્ટ્સ તલોદ કોલેજ, ગ્રેજ્યુએશન માટે. હા. અને તલોદમાં ચીનુ મોદી જે આપણા ખ્યાત કવિ, ત્યાં અધ્યાપક તરીકે. હા, તે અધ્યાપક તરીકે હતા પહેલા વર્ષમાં. એટલે પહેલા વર્ષમાં મેં ગુજરાતી રાખ્યું. અને પછી તો અમારી કવિતા સંધ્યા નીકળે રજાના દિવસે, એટલે પછી અમે કવિતાઓ રચીએ અને એ જુએ, સુધારે. ચીનુ કાકા. હા, ક્યાં વાત. અને પછી અંત કરી રમીએ કવિતામાં, નવી કવિતાઓ સર્જવી. એટલે કવિતાના સંસ્કારો દિન પ્રતિદિન બરબાદ બનવા લાગ્યા. પછી એક બીજી ઘટના ઘડી. એ વર્ષે તો હું પાસ થયો. પછી બન્યું એવું કે મારે એક હિન્દીના શિક્ષક હતા, પ્રોફેસર આર.કે. સિંહ કરીને. હવે બન્યું એવું કે એમને વિદ્યાર્થીઓ ના મળ્યા હિન્દીના. એટલે મેં પ્રજાપતિ બોર્ડિંગમાં રહેતા હતા અને તેઓ અમારી પાસે આવ્યા અને એમને કહ્યું કે જો કોઈ વિદ્યાર્થીઓ અમને હિન્દીના મને ના મળે તો પછી મારે તો મારી સર્વિસ છે રહેશે નહીં. એટલે મેં 10 વિદ્યાર્થીઓ તૈયાર થયા એમને સર્વિસ બચાવવા માટે. પણ એ વખતે મેં શરત કરી કે ચીનુ સાહેબનું જ્યારે પિરિયડ આવશે ત્યારે તો એ હું ગુજરાતીનો જ ભણીશ અને બાકીના બધા તમારા હું ભણીશ. અને એમને એ સ્વીકાર્યું. એ વખતે અવિનાશ મુનશી સાહેબ પ્રિન્સિપાલ હતા અને રેડિયો રૂપકો લખતા. એટલે એ તરફ નાટકોના સંસ્કાર પણ મારા પર એ વખત પડેલા. પછી પ્રકાશ ગજ્જર હતા, એ પણ કવિ હતા. એટલે કવિના સંસ્કારો દિન પ્રતિદિન બરબાદ બન્યા.
પછી તો હું પહેલાં ઈડર સર્વિસમાં રહ્યો 1 વર્ષ, અને પછી બીએડ કરવા માટે હું પાછો અમદાવાદ આવ્યો. એસટીટી કોલેજમાં મેં બીએડ કર્યું 1970માં. એ પછી હું ખેડબ્રહ્મા શ્રી કેટી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો, અને ત્યાં પછી કવિતાઓ રચતો, અને એ કવિતાઓ છપાતી ઉદ્દાત શિક્ષણમાં. ત્રિવેદી એના તંત્રી હતા. એ પછી હું MA કરવા ચાલુ સ્કૂલે MA કરવા માટે હું મહેસાણા મ્યુનિસિપલ આર્ટ્સ કોલેજમાં ગયો, અને ત્યાં મને સમર્થ સાહિત્યકારો મળ્યા. એક તો ભોરાભાઈ પટેલ, એ અમારું મૂર્છક કટીક લેતા. વિનાયક રાવલ. હા ના, વિનાયક રાવલ તો નહીં, પછી આવે. હા એ તો પાછળથી આવે. પણ એ પછી હતા મહાવીરસિંહજી, એ જે હિન્દી એમને ભણાવતા, અને પદ્માવત મને ભણાવતા. અને બીજા હતા રાજન કડિયા સાહેબ. એ તો અત્યારે પણ રાજન કડિયા તો છે, આ બંને તો અત્યારે નથી રહ્યા. એટલે સાહિત્યના સંસ્કારો દિન પ્રતિદિન બળવાન બન્યા, એટલે હું સર્જન તરફ વળ્યો. પછી તું હિન્દીમાં જ MA કર્યું? હા, MA મેં હિન્દીમાં કર્યું. પછી વિદ્યાપીઠમાં મેં પાછું ગુજરાતી રાખ્યું. કનુભાઈ જાની સાહેબ પાસે હું MPhil થયો, અને PhDમાં મેં આર્કિયોલોજી રાખ્યું. અને RN મહેતા સાહેબ, જે ભારતના મોટા આર્કિયોલોજિસ્ટ હતા, એમની સાથે હું PhD થયો. અને ખેડબ્રહ્માની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ પર મેં મહાનિબંધ લખ્યો. અને 70,000 વર્ષ જૂનો જે આદિવાસી સમાજ હતો એ તરફ મેં પ્રકાશ પાડ્યો. 70,000 વર્ષ? હા, જે આદિમાનવ સાથે એમનો સંબંધ હતો. આદિમાનવમાંથી જ એ વિકસિત થયા હતા, એવા ઘણા બધા પુરાવા મને એમની પાસેથી મળ્યા. પછી આદિવાસી સમાજ તરફ હું કેમ વળ્યો, એ એક રસપ્રદ ઘટના છે, હું તમને આપને કહું. બન્યું એવું કે હું ખેડૂતનું સંતાન, એટલે ખેડબ્રહ્માના અંદરના વિસ્તારમાં ખેડવા નામનું એક ગામ હતું, કે બળદ ખરીદવા માટે હું ગયો. બસમાં બેઠો, 15 કિલોમીટર સુધી બસમાં ગયો. છેલ્લું સ્ટેન્ડ આવ્યું, 4 આદિવાસી ઉતર્યા, ત્રીજા પછી મારો નંબર હતો, અને હું તો જોવા મળ્યો, એટલે મને ગામ દેખાયું નહીં પહેલું તો. અને છેલ્લા આદિવાસી ભાઈ હતા, એ મારી વેદના સમજી ગયા. એમને મને દોર્યો કે ચાલો મારી સાથે. ભાષા એ મારી જાણતા હતા, પણ હું એમની ભાષા નહોતો જાણતો, પણ સંકેતથી પછી એમને દોર્યો મને. એમના ઘેર લઈ ગયા. એ ઉનાળાનો દિવસ હતો, ઠંડી માટલીનું શીતળ પાણી પાડ્યું એમને, ટીમરું ભરી ચૂંડલો ભરીને ટીમરું ખાવા માટે આપ્યો, અને મને શબરીની યાદ આવી. અને રામે 14 વર્ષ વનવાસ કેમ ભોગવેલો એનું રહસ્ય મને ધીરે ધીરે ખુલવા મળ્યું. પછી હું તો બળદ ખરીદવા આવ્યો હતો, એટલે એમની સાથે મેં વાત કરી કે મારે તો બળદ ખરીદવો છે. એટલે એમને કહ્યું કે અહીં તો દરેકને પોતાના જરૂર પૂરતા જ બળદ રાખે છે, કોઈ વધારાનો બળદ રાખતા નથી. એટલે આદિવાસી સમાજ જરૂર પૂરતી જ વસ્તુઓ રાખે છે, એનો મને ખ્યાલ આવ્યો. તો મેં કહ્યું તારે બસ ક્યારે મળશે? તો કે તમને આજ મૂકી ગઈ તો કાલ લેવા આવશે. હવે હું તો મૂંઝાયો, હવે કરવું શું? મેં મારી વાત કરી કે મારે તો સવારની સ્કૂલ છે, અને મારે તો સ્કૂલમાં જવું જ પડે. તો કે તમે એમ કરો, તમે અહીંયા આરામ કરો, આપણે 4 વાગે અહીંથી 5 કિલોમીટર ચાલીશું, વડતુલ નામનું ગામ છે, ત્યાંથી તમને રિક્ષા મળશે. તો એ માણસ 4 વાગે કોઈ પણ પરોજન વિના મારી સાથે 5 કિલોમીટર ચાલ્યો. રિક્ષામાં બેસાડ્યો મને. મેં 5ની નોટ આપી, તો એ ગુસ્સે થયો કે રૂપિયા કમાવા માટે તમને અહીં મૂકવા નથી આવે. હું વિચારમાં પડી ગયો. પછી તો રિક્ષા ચાલી, અને હું ફરીને વિચારવા લાગ્યો કે હું તો 5 જ કિલોમીટર ચાલ્યો, પણ એ તો હવે બીજા 5 કિલોમીટર ચાલશે, ત્યારે એના ઘેર જશે. એટલે મને લાગ્યું કે આદિવાસી સમાજ વિશે જે ખ્યાલો છે બધા ખોટા છે. અને એ પછી એક બીજી ઘટના ઘટી, એ બહુ મહત્ત્વની બની.
એ આવો સમય હતો ચોમાસાનો. રીમઝીમ વરસાદ વરસી રહ્યો હતો. 5 વાગે સ્કૂલ છૂટી અને હું હરણામના પુલ પરથી ચાલતો ચાલતો મારા આવાસે જતો હતો. એ વખતે કેટલાય આદિવાસી યુવકોની યુવતીઓ ગીત ગાતા ગાતા મારી આગળ જતો હતો. હવે બન્યું એવું કે એ ગાતો હતો એનાથી મને આનંદ આવતો હતો, પણ એ શું ગાતો હતો એ મને સમજાતું ન હતું, કારણ કે ભાષા એ ભીલી બોલી હતી. એટલે પછી 2 પંક્તિઓ વારંવાર આવર્તન થાય. એ 2 પંક્તિઓ મને યાદ રહી ગઈ અને ઘેર આવીને પછી મેં લખી લીધી. અને બીજા દિવસે એ પંક્તિઓ મારા એક આદિવાસી વિદ્યાર્થીને સંભળાવી, પંચાવી મેં. તો એ તો ખુશ થઈ ગયો અને હસ્યો અને પછી શરમાઈ ગયો. પછી કહેવાનું મેં કહ્યું કે એનો જેવો અર્થ હોય એવો તું કે ના સાહેબ એ તો ગોઠિયાનું ગીત છે. હું કંઈ જેનું હોય એવું, પણ તારે એનો અર્થ તો કહેવો જ પડશે. તો એ પંક્તિઓ આ પ્રમાણે હતી: મોય પરણાવી દુરા દેશ, ઝરૂકો મેલી દેજેલા, એણ ઝરૂકે ને ઝરૂકે પાછી આવલા. એનો અર્થ એવો થાય કે હે મારા ગોઠિયા, હે મારા પ્રેમી, મને દૂર દેશ તો પરણાવી દીધી છે, પણ તું એક દર્પણ મૂકી દેજે. એ દર્પણ પર પડતા પ્રકાશની સાથે સાથે પરાવર્તિત થતા પ્રકાશની સાથે ને સાથે પાછી આવું, તને મળો ને તારામાં સમાઈ જાઉં. ક્યાં વાત! અરે કે વિચારમાં પડી ગયો. તો કે મારી કવિતામાં તો કંઈ દમ નથી. કવિતાઓ તો આ જ છે, આને જ કવિતા કહેવાય. અને પછી હું આદિવાસી એક તો આશ્રમ છે શિવાનિકેતન કરીએ, હરણા નદીના કિનારે. એટલે પછી હું ત્યાં રહેવા ચાલ્યો ગયો. હિંમતનગર? ના, ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા. સાબરમતી નહીં છે, પણ તો હરણાવ નદી એના કિનારે આશ્રમ આવેલો. અને ત્યાં આદિવાસી વિદ્યાર્થીઓ ત્યાં ભણતા. એટલે બોલી શીખવા માટે પટેલવાસ છોડી અને ભાડાના મકાનમાં હું આ આશ્રમમાં રહેવા ચાલ્યો ગયો. અને ધીરે ધીરે એ બોલી હું શીખવા મળ્યો. પછી એક દિવસ એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો કે સાહેબ, આ હોઢુસી ગામ હોય ને, ઓણા ગામમાં લગ્ન હે, જોવા જવું હે. હું તો ખુશ થઈ ગયો કે ચાલો આપણે જઈએ. એટલે પછી મેં તો ટેપ રેકોર્ડર નોટબુકથી લઈને મેં તો બસમાં બેઠા. ત્યાંથી 7 કિલોમીટર સેબલિયા નામનું ગામ હતું, ત્યાં ઉતર્યા. ત્યાંથી 7 કિલોમીટર ચાલી અને વળી પાછા અમે સાબરમતીના કિનારે આવ્યા. હવે ઘટના એવી ઘટી કે સાબરમતીમાં ધીરે ધીરે પૂર આવી રહ્યું હતું. હવે અમારી સાથે બીજા પણ કાકા હતા. એ પણ કહેતા કે હવે આપણે સાબરમતીમાં ના ઉતરી શકીએ. એ તો પેલો મારી સાથે વિદ્યાર્થીઓ તો બહુ ઉત્સાહી હતો મારા જેવું, કે અહીં મારા ફઈનું ઘર છે ને, ફોઈનું ઘર, એ મોટા માટીના ઘોડામાં બેસાડીને આપણને પેલા કિનારે લઈ જશે, આપણે કાના પકડી રાખવાના. એટલે એ તો મોટો ઘોડો લઈને આવ્યો. ટેપ રેકોર્ડરને બધું અમે તો અંદર મૂક્યું, ઘોડો એને તરતો મૂક્યો, અમે કાના પકડ્યા અને એ આગળ ખેંચવા લાગ્યો. હવે મધ્ય ઝરમાં ગયા અને પાણી તો ગંદુ આવતું હતું. એટલે પેલા વિદ્યાર્થીને કંઈ સ્પર્શ્યું, કપડો કાઢેલો હતો ને, એટલે એને તો ઘોડા પર તરાપ મારી. એટલે પાસે કાકાએ પેલો એક દંડો મૂકેલો, પેલા બીજા કાકાએ ફટકારે મારી સાથે થાય અને અમારી જીવન નૈયા હતી હાલક ડોલક થઈ ગઈ. ચારે બાજુએ મૃત્યુએ ભરડો લીધો. પણ જેમ તેમ પેલું જેનું નામ હતો એ બધો ભાઈ, અને બધા ભાઈએ એમને જેમ તેમ કરીને બચાવ્યા અને કિનારે લાવ્યા. અને કેટલાક આદિવાસીઓ અમને બચાવવા અંદર પડ્યા અને ખેમ અને અમે કિનારે પર લાવ્યા. પછી તો અમે ભજનનો ટેપ કર્યો. રાતે એના એક મિત્ર હતા પેલા, અને એના સગાવાલા પણ હતા, એના ઘેરે જમવા લઈ ગયો. અને રાતે પછી તો 8 વાગ્યાની પત્ની રોટલા કરવા બેઠી. અમે ત્યાં જમ્યા અને પછી વરસાદ શરૂ થઈ ગયો. અને એ વખતે વીજળીઓ ઝબૂકા લેતી હતી અને મારા હૃદયમાં પણ વીજળીઓ ઝબૂકા લેતી હતી. અને બપોરે જે પ્રસંગ બન્યો હતો એ મને ચોખ્ખો દેખાયો અને મને લાગ્યું કે મારી જીવન નૈયા તો આ સાબરમતીમાં ડૂલ હતી, પણ આદિવાસીઓ જ મને બચાવ્યો. તો મારું જે અવશેષ જીવન છે એમના સાહિત્ય માટે અને એમના જીવન માટે મેં અર્પિત કર્યું.
અને પ્રથમ પુસ્તક કયું સાહેબ? અને એમ આદિવાસી સમાજમાં મારો પુનર્જન્મ થયો. પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો થયા? કુલ મારા 50 પુસ્તકો, અને પહેલું જે પુસ્તક છે એ લીલા મૂળિયા, લીલા મૂળિયા. અને એ પ્રણય ગીતોનું એ પુસ્તક છે. ગદ્યનું કેટલું ને પદ્યનું કામ કેટલું? લગભગ સમાન છે, લગભગ. લગભગ સમાન. હા, કારણ કે મહાકાવ્યો જે છે ને બધો એ પદ્યમાં પણ છે, અને પાછું એ ગદ્યમાં પણ વાર્તા કરે. એને એ વાર્તા એટલે જુદી રીતે જુદા પ્રસંગોનું લઈને કરે. બરાબર બરાબર. એટલે એ લગભગ સમાન છે. ભગવાનદાસ એ આદિવાસીમાં તમને તો બચાવ્યા, ભગવાનને આયુષ્ય આપ્યું, એટલે તમે તો આદિવાસીના સાહિત્ય માટે તમે તમારું જીવન શેષ અર્પી દીધું. પણ પરિવારની હૂંફ કેવી? ભગવાનદાસ આદિવાસીમાં રહેવા જતા રહે, ઘરની હૂંફ કેવી બાળકોની? આ બધું કામ કરતા હોય તો તમારા ધર્મપત્ની, એ સાંભળવું છે. હા, એ તો બહુ વિશિષ્ટ વાત છે. એમ હવે મારી પત્ની વિશે જો હું વાત કરું ને, તો આરંભમાં તો સ્વાભાવિક છે કે આ બધું શું છે એ તો એના માટે અપરિચિત હોય. પણ જ્યારે પહેલું પુસ્તક છપાવ્યું એટલે એને લાગ્યું કે આ બહુ મહત્ત્વની વાત છે. એટલે પછી શું થયું કે એક બીજી ઘટના ઘટી કે હું ગુજરોનો હરેલો નામનો મહાકાવ્ય હું ધ્વનિમુદ્રિત કરતો હતો, અને એ કરતો એમની પાસેથી એક મહાકાવ્ય તો મેં લીધું, પણ પછી ઉંમરના કારણે એમનું અવસાન થયું. પછી મને એવા માહિતીદાતાઓ શોધવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો તો બધું લાગ્યું કે એ બધા 70 વર્ષ ઉપરના હતા. એટલે મેં નિર્ણય કર્યો કે જો હું એક મહાકાવ્ય ધ્વનિમુદ્રિત કરી પાછો છપાવીશ તો આ બધું ચાલ્યું જશે, કાળના પ્રવાહો, કારણ કે નવી પેઢી તો એ લેતી જ ન હતી. અને પરિણામે પછી મેં બધા મહાકાવ્યોનો બધા જે ગીતો હતો, વાર્તાઓ હતી, એ 1500 ઓડિયો કેસેટ પર 10 વર્ષ સુધી મેં ધ્વનિમુદ્રિત કરી લીધો. અને હું પછી એ કેસેટ પરથી ઉતારું, એ અક્ષર તો એકદમ રોટા હોય, સીધા ના હોય, વક્રાકાર હોય, સર્પાકાર હોય. મારા અક્ષર મારી પત્ની બરાબર ઓળખે, એના અક્ષર બહુ સરસ. પછી એ મારા અક્ષરો પરથી એ પછી હસ્તપ્રત બનાવે. વાહ! એટલે તમને સમાંતરે આપણી ધર્મપત્નીએ સહયોગ આપ્યો. આ સમાંતર એને 10,000 પૃષ્ઠ લખેલો છે, 10,000. વાહ! તો ભગવાનદાસનું આ આદિવાસીનું સંશોધન, એમાં 50% અમારી ધર્મપત્નીઓ છે. વાહ! શું નામ છે બેનનું? તારાબેન પટેલ. સર, આટલું બધું આદિવાસી સંસ્કૃતિનું કામ કર્યું છે. મને યાદ છે 2010માં આકાશવાણી હિંમતનગર પણ આપનું ઇન્ટરવ્યૂ થયું હતું. દિનેશ સોલંકી ત્યાં હેડ હતા. બરાબર. પ્રોગ્રામમાં તમે પણ હતા. હું એનાઉન્સરમાં ત્યાં આવતો હતો. બરાબર. મેં 2 વર્ષ ત્યાં કામ કર્યું, 2010-12માં. તો સર, આપ કેટલી જગ્યાએ પોખાયા છો? મુખ્ય એવોર્ડો કેટલા મળ્યા? એવોર્ડો તો ઘણા મળ્યા છે, પણ એમાં મહત્વનો તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો ભાષા સન્માન મળ્યું. બરાબર. પછી મેઘાણી એવોર્ડ મારાથી શરૂ થયો, આપણો રાજકોટનો લોક સાહિત્યમાં. એ પછી મને બહુ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો, ટાગોર લિટરેચર એવોર્ડ. એ દક્ષિણ કોરિયા અને સાહિત્ય અકાદમી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે મળ્યો. એ પછી તો મને વેસ્ટ ઝોન કલ્ચરનો એવોર્ડ મળ્યો, જે રાષ્ટ્રનો મહત્ત્વનો એવોર્ડ ગણાય છે, કોમલ કોઠારી એવોર્ડ. પછી નાના મોટા તો ઘણા બધા એવોર્ડ છે મને. નોકરીના ભાગરૂપે શિક્ષક તો હતા જ, પછી નિયામક તરીકે દર્પણ એકેડેમી સ્વતંત્ર સંસ્થામાં પાછા કામ કરો છો આદિવાસી માટે. અત્યારે સર શું કામ કરી રહ્યા છો અને ભવિષ્યનું શું પ્લાન છે? એટલે અત્યારે હું મારું જે શેષ કામ બાકી છે એ કામ અત્યારે હું કરી રહ્યો છું. બીજું, વિશ્વકોશ દ્વારા હું અત્યારે ભીલી ગુજરાતી શબ્દકોશની રચના કરી રહ્યો છું, જે બહુ એક મોટું કામ છે. અને એ પછી વિશ્વકોશ કુમાર દેસાઈનો જે વિશ્વકોશ છે ને, એ પછી પબ્લિશ કરશે. બરાબર. અત્યારે એનું કામ ચાલુ છે? હા, એનું કામ ચાલુ છે અત્યારે. સાહેબ, આજના સર્જકોને આપનો સંદેશ, એક આદિવાસી સંસ્કૃતિનું સર્જન કર્યું છે, કવિતા ચીનુકાકાથી લઈને. અમે પણ શનિ સભામાં ચીનુકાકાના હાથે હું તૈયાર થયો છું. હું એ ગઝલો લખું છું, એટલે ચીનુકાકાનું નામ પડ્યું એટલે આદર. શનિ સભામાં હું પણ ગયો, મારો કાવ્ય સંગ્રહ થયો છે. બરાબર. સર્જક યાત્રામાં આપણે મોરારી બાપુના ત્યાં પ્રોસ્પેરિટી હોટલમાં આપણે 10 દિવસ રહ્યા. એટલે એક એ આનંદની સાથે સાથે એક આદર પણ આપની સાથે વણાયેલો છે. આજના સર્જકોને, આજના શિક્ષકોને, આજના આદિવાસી સમાજને આપણે જે અલગ રીતે એમને જે ગણીએ છીએ આપણી દ્રષ્ટિથી, આપણા વ્યવહારથી, આ બધાને સમાજને પણ આપણો સંદેશ.
આદિવાસીનો હું સંદેશ કહીશ વિશ્વને, હમ સમગ્ર વિશ્વને. બરાબર. હવે જે આદિવાસી સાધુ હોય, મહામાર્ગી સાધુ કહેવાય એને, એ જ્યારે સવારમાં ઉઠે ત્યારે ખાટલામાંથી એ વિચાર કરે કે આ જે ધરતી છે ને એ શ્યામ વર્ણની છે, કાળી છે, પણ કમલદેહી છે. હમ એનું શરીર છે કમર જેવું કોમર છે. એટલે એના પર જ્યારે હું પગ મૂકીશ ને ત્યારે એને ભારે દુઃખ થશે. એટલે પગે લાગીને જ પગ હા, મૂકે. એટલે એનો માફી માગતો મંત્ર બોલીને એને પગે લાગીને પછી પૃથ્વી પર પગ મૂકે છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. મને તો આ અનુભવ છે. પછી દાતણ કરવા માટે વૃક્ષ પાસે જાય હમ અને પછી પાછો એ વિચારે કે આ વૃક્ષ છે એમાં જીવ છે, આ વૃક્ષ એ સજીવ છે અને એની પ્રત્યેક દાઢી એનું અંગ છે, પણ મારે દાતણ તો કરવું પડશે. એટલે એની માફી માગતો એ મંત્ર બોલી અને એક પાતળી નાની ડાળી એક આપે છે અને પછી એ દાતણ કરે છે. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, આપ કોઈ પ્રકાશ પાડવા માંગતા હોય, સમય પૂરો થઈ ગયો છે, બરાબર. જો એવું કોઈ હોય તો એકાદ લીટીમાં પ્રકાશ પાડવો. હા, એ તમને એક મહત્ત્વની વાત એ કરું કે આખા ભારતમાં 4 મહાકાવ્યો આપણી પાસે નથી, આપણા ગુજરાતમાં પણ નથી. બીજી ભાષામાં છે પણ ગુજરાતી ભાષામાં એક પણ મહાકાવ્ય નથી. એવો 4 મહાકાવ્યો આદિવાસી પાસે છે અને એ મેં પબ્લિશ કર્યો અને એનો હિન્દી અંગ્રેજી તો અનુવાદ થયા, પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ એની 23 ભારતીય ભાષામાં અનુવાદ કરવાનો નિર્ણય લીધો છે અને એમાંથી બંગાળીનો, પંજાબીનો, રાજસ્થાનનો અને મરાઠીનો તો એ પબ્લિશ થઈ પણ ચૂક્યા છે. વાહ વાહ. અને વિશ્વની યુનિવર્સિટીઓમાં આના અભ્યાસના વિષયો થયા છે અંગ્રેજી અનુવાદોના કારણે. એટલે આખા વિશ્વમાં સૌથી પહેલાં જો કોઈ સાહિત્ય ગયું હોય તો એ આદિવાસી અને પણ ખેડબ્રહ્માના ડુંગળી બિલ આદિવાસીઓનું ગયું છે અને એ એક બહુ જ મહત્વનો પ્રસંગ. એ કાવ્યો આપે 4 મહાકાવ્યો લખ્યા એની વાત છે. હા, એની વાત છે. બહુ અભિનંદન ગુજરાતનો સાહેબ. હરેલો, રોમ સીતમાની વાર્તા એટલે એમનું રામાયણ, પછી ભીલોનું ભારત એટલે એમનું મહાભારત, પછી રાઠોડ વાર્તા, એમાં અંગ્રેજીમાં પણ એનો અનુવાદો છે જ અને એ બધા પ્રગટ થયા છે. વાહ. દર્શક મિત્રો, આપણે આદરણીય ડૉક્ટર ભગવાનદાસ પટેલ સાહેબને મળી રહ્યા હતા. સમયના અભાવના કારણે આમ તો એમની સાથે વાતો કરીએ તો કલાકોના કલાકો વાતો થાય એવી છે. એટલું વિશાળ કામ છે એમનું. આદિવાસી એટલે એક એ આદિવાસી એટલે આપણી સંસ્કૃતિના પ્રથમ 70,000 વર્ષ જૂનો ઇતિહાસ સાહેબ ગણાવે છે. એટલે એ પ્રથમ પુરાતન માણસ છે. એમણે સંસ્કૃતિ સાચવી છે, એમણે જીવ સાચવ્યા છે, એમણે જંગલ સાચવ્યું છે, એમણે પ્રકૃતિ સાચવી છે. અને એ તરફ જો પાછા નહીં વળીએ તો આપણી આ આસ્ફાલ્ટની સડકો અને આપણે સિમેન્ટના જે કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે એના કારણે આપણો એક દિવસ નાશ તો છે જ. હોકિંગ્સે પણ આ જ વાત કરી હતી કે આપણી આ પૃથ્વી બચાવવી હશે તો હવે વધારે સમય નથી, કારણ કે એટલું બધું અમેરિકા એટલો વિશાળ ને એટલો વિનાશકતા એમણે ઠંડી એસીના કારણે એટલી બધી સુખ સાહેબી ભોગવવામાં એટલો બધો પૃથ્વીને આપણે નુકસાન કર્યું છે. વેસ્ટર્ન કલ્ચર અપનાવવા જેવું નથી. પૃથ્વીને બચાવી હશે તો આપણું ભારતીય સંસ્કૃતિને આપણે બચાવવાની છે અને તો જ આપણે આ બધું જ બચાવી શકીએ. આદરણીય ભગવાનદાસ પટેલ સાહેબ આ દિશામાં કામ કરી રહ્યા છે. આનંદ સાથે અભિનંદન, વંદન. જીટીપીએલ પરિવાર વતી અહીં આવવા માટે જીટીપીએલ દર્શકો વતી આપ સૌ દર્શક મિત્રો અને જીટીપીએલ પરિવાર વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. આભાર. નમસ્કાર. નમસ્કાર.